માલણપુર ગામમાં માં મેલડીનો અદ્ભુત પરચો. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનું માલણપુર ગામ રાણપુરથી આશરે 70 કિલોમીટર દૂર આવેલું છે. આ ગામમાં માં મેલડીનો પરચો હાલની તારીખમાં પણ તમે જોઈ શકો છો. દુનિયામાં કાંઈ પણ લાકડાની મૂર્તિને દાઢી આવતા નહીં જોયું હોય, પરંતુ આ ગામમાં માં મેલડીનું પ્રમાણ છે. માં મેલડીની મૂર્તિની બાજુમાં લાકડાની મૂર્તિને 12 મહિને દાઢી આવી છે. તો ચાલો જાણીએ આજે આ મેલડી માના પરચા વિશે. એક વખતની વાત છે, પાંછાળની ધરતીમાં ભયંકર દુષ્કાળ આવ્યો હતો. ખાવા માટે કાંઈ પણ જોવા ના મળે અને પીવા માટે પાણી પણ ના મળે. ગામડે ગામડા ખાલી થઈ ગયા. ગામના લોકો બધા બચેલા માલઢોર લઈ પરગામ જવા અન્ન પાણીની શોધમાં નીકળી ગયા. એમાંનો એક ભોરડો ભરવાડ પણ પોતાના ઢોર વખડીને લઈ પરગામ જતો રહ્યો. સમય જતા 8 મહિનાનો સમય વીતી ગયો. ત્રિલોકનો નાથ રીઝી ગયો અને ધરતીને લીલી ઓઢણી ઓઢાડી સારો વરસાદ થતો. વિદેશમાં ગયેલા લોકો પોતે પોતાના ગામમાં આવવા લાગ્યા. ભોરડો ભરવાડ પોતાના માલઢોર લઈ ગયો હતો. ત્યાં કોઈએ એને વાવડ આપ્યા કે હવે દુકાળ ઉતરી ગયો છે, એટલે પોતાના માલઢોર લઈ ભોરડો ભરવાડ ધીમે ધીમે ગામડે ગામડે રાત રોકાતો આવે અને પોતાના માલઢોર લઈ હાલતો આવે છે. ભોરડો ભરવાડ પોતાના માલઢોર લઈ માલણપુર ગામના સીમાડે આવ્યો. મેઘલી અંધારી રાત હોવાથી પોતાની બાઈને કહ્યું કે સામે જે ગામ દેખાય છે ત્યાં પહોંચી જઈએ અને ત્યાં રાત રોકાઈ જઈએ. આ માલધારી અને એની બાઈ પોતાના માલઢોરને ઉતાવળે હાકી માલણપુર ગામના જાપાની માલકાર આવ્યા. ત્યાં પહોંચ્યા ત્યાં ઘોર અંધારું થઈ ગયું. ગામની અંદર આવી વાળું પાણી કર્યા અને ફરતા માલઢોર બેઠા છે અને વચ્ચે ભરવાડ અને બાઈ તૂટેલા ફાટેલા સાદર પાથરી ધરતી પર સૂવાની તૈયારી કરે છે. આવા સમયે માલણપુર ગામમાં આખા ગામે મળી માં ખોડિયારનો માંડવો નાખેલો અને ડાક ડંબર શરૂ થયા. રાવળદેવ ડાકલા વગાડી રહ્યા છે અને ભુવાને ભક્તો ખમ્મા ખમ્મા કરી રહ્યા છે. ગામના જાપે ભોરડો ભરવાડ જ્યાં સૂવાની તૈયારી કરે છે ત્યાં તો રાવળદેવના ડાક પોતાની કાને સંભળાય છે અને ભોરડો ભરવાડ ઊભો થઈ ગયો અને બાજુમાં પોતાની બાઈને જગાડી કહ્યું છે, તું થોડીક વાર આપણા માલઢોરની દેખરેખ રાખ, હું હમણાં જ આવું છું. અને બાએ કહ્યું કે ક્યાં જાવ છો? ભરવાડ કહે છે, 8 મહિના થઈ ગયા, કોઈ ભુવાના ખમકારા નથી સંભળાયા, કોઈ ડાક નથી સાંભળી. આ ગામની અંદર એક માતાજીનો માંડવો છે, હમણાં જઈ માતાજીના દૂરથી દર્શન કરી હમણાં જ આવું છું. ભોરડો ભરવાડ માલણપુર ગામની ઊભી બજાર વચ્ચે જ્યાં પહોંચ્યો ત્યાં વચ્ચો વચમાં ખોડિયારનો માંડવો રોપેલો આખું ગામ ભેગું થયેલું. તૂટેલા ફાટેલા મેલા કપડાં પહેરેલા હોવાથી ભોરડો ભરવાડ માંડવાની નજીક ના જઈ શક્યો, પણ માંડવાની દૂર જઈ ગામના લોકોએ પગરખા કાઢેલા ત્યાં પગરખાની ઉપર જઈ બેઠો. માંડવામાં માતાજી ખોડિયારના આવેશ પૂરા થઈ ગયા અને જ્યાં માં મેલડીના આવેશ માટે રાવળદેવ જ્યારે ડાક વગાડી ત્યાં તો ભરવાડને પોતાના ગામમાં પોતાની વાડાની અંદર લીમડાની નીચે એના પૂર્વજોની મેલડી બેઠેલી એને યાદ આવી ગઈ. વિચારે છે કે હજુ ક્યારે હું મારા ગામડે પહોંચું, મારી મેલડી માના દર્શન કરું. આવું જ્યારે મનોમન વિચારે છે, માંડવામાં બેઠેલા ભુવાને મેલડી આવે ના આવે ત્યાં તો ભોરડો ભરવાડની અંદર પોતાના મેલડી આવ્યા. બૂટ ચપ્પલ પર બેસેલા, મેલા ઘેલા લુગડા પહેરેલા ભરવાડ અચાનક ખમકારો કરે છે. ખમા ખમાના અવાજો આવ્યા. ત્યાં તો ડાયરામાં બેઠેલા લોકોએ આમ જોયું, નજર કરી ત્યાં બૂટ ચપ્પલ પર બેઠેલા તૂટેલા ફાટેલા લુગડા પહેરેલા ભરવાડના શરીરમાં માં મેલડી આવ્યા છે. મંડપમાં બેઠેલા પચના ભુવાએ કહ્યું કે એને વેશ ગમે તેવો હોય પણ એના શરીરમાં માં મેલડી આવ્યા છે, એટલે એને અંદર લેતા આવો. અંદર માંડવામાં લાવ્યા ત્યાં તો માં મેલડી બોલી, માંગ માંગ બાપ, આજે માંગ એ ના કરી દઉં તો હું માલધારીની મેલડી નહીં. એટલું સાંભળતા બહેનોમાંથી એક બહેન ઊભા થયા અને ભાઈઓમાંથી એક ભાઈ ઊભા થયા. બંને ભેગા મળી
માતાજીના પગમાં જેમ લાકડી પડે એમ પડી ગયા. જેના દેહમાં માં મેલડી હતા એ ભરવાડે બંને માણસોને ઊભા કર્યા અને માથે હાથ મૂકી કહ્યું કે દીકરી, જો હું રોતાના આંસુડા ન લૂસું તો હું મેલડી ના કહેવાઉં. માંગ દીકરી માંગી લે. બેને સાડીનો શેડો પાથરતા કહ્યું કે હે માં, આજુબાજુના 50 ગામ સુધી જે કોઈ ભુવા હોય એમાંથી કોઈ ભુવાને બાકી નથી રાખ્યા. કોઈએ મારું ભલું નથી કર્યું. મારા લગ્નના 15 વર્ષ થઈ ગયા છે, પણ મારે દીકરો કે દીકરી કાંઈ નથી. હે માં, જો તું આજે તારી દીકરીના આંસુડા લૂસવા આવી હોય ને તો મારા ખોળાની ખોટ પૂરી કરી દે. હાથમાં દાણા લઈ પરોડા ભરવાડે બેનને આપ્યા અને કહ્યું કે ખાઈ જા, અને તારું ભલું ના કરું તો હું ભરવાડની મેલડી નહીં. પંચના ભુવાએ કહ્યું કે કોણ બોલે છે? ભરવાડે કહ્યું કે પરદેશની માલધારીની મેલડી બોલું છું. પંચે કહ્યું કે તું મેલડી બોલતી હોય અને આ બાઈને દીકરો દેતી હોય તો આ ગામને એનું પ્રમાણ જોઈએ. ભરવાડે કહ્યું કે જો 9 મહિને 13 દિવસે જો દીકરો ના થાય તો મારા મેલડીના નામનો સાડીઓ બાંધજો. પંચે કહ્યું કે માડી 9 મહિના અને 13 દિવસ તો ક્યારેય થાય? આ ભરવાડ તો કાલે અહીંથી જતો રહેશે. મેલડી બોલી કે જાઓ, આજે હું મારા ભરવાડની સાથે અને તમારી સાથે વચને બંધાવું છું કે જ્યાં સુધી આ બાઈને દીકરો ના જન્મે ત્યાં સુધી આ ભરવાડ આ ગામને મૂકીને કાંઈ નહીં જાય. ગામના ભરવાડે કહ્યું કે આ ભરવાડ 9 મહિના અને 13 દિવસ અહીં રહે એનો વાંધો નહીં, પણ આ દીકરો તેજ આપ્યો એની ખાતરી કેમ થાય? તારા આપેલા દીકરાનું કાંઈક પ્રમાણ તો હોય ને. મેલડી બોલ્યા, જાઓ, આજે એક માલધારીની મેલડીએ પ્રમાણ આપ્યું કે આ બાઈને દાણા ખાઈ જાય અને 9 મહિના અને 13 દિવસે મેઘલી અંધારી રાતે અને રાતના 1:15 વાગ્યાનો સમય અને મારી દીકરીના કોઠેથી બાળકનો જન્મ થાય અને બાળકને દાઢી અને મૂછ સાથે જન્મે તો જ એમ માનજો કે આ મેલડીએ આપ્યો છે. માં મેલડીએ પ્રમાણ રાખ્યું અને 9 મહિને અને 13 દિવસે બાળકનો જન્મ થયો અને બાળકને દાઢી અને મૂછ હતા. 1.25 મહિનાનો થયો અને દીકરાનું નામ પાડવાનું થયું. ભરવાડના પગમાં દીકરાને મૂક્યો. દીકરો રૂપાળો હોવાથી મેલડીએ તેનું નામ રૂડિયો દાઢાળો રાખ્યો અને કહ્યું કે આનો વંશ વેલો વધે ત્યાં સુધી મને મેલડીને પૂજવી પડશે. માં મેલડીનું સ્થાપન કર્યું અને રૂડિયો દાઢાળાને માં મેલડીનો ભૂવો બનાવ્યો. રૂડિયો દાઢાળો આ લોક છોડીને પરલોક ગયો ત્યારે એના 13મા દિવસે માં મેલડી આવીને એટલું બોલી, મારા સ્થાનકનું બાજુમાં લાકડાની એક મૂર્તિ કરી રૂડિયાને મારી બાજુમાં બેસાડો અને કીધું હતું કે દાઢી મૂછ વાળો તો આ મેલડીએ આપ્યો હતો, પણ 12 મહિને આ લાકડાની મૂર્તિમાં દાઢી મૂછ આવે તો એમ માનજો કે મારા રૂડિયાની મેલડી અહીં બેઠી છે. તો મિત્રો, આ હતો માલણપુર ગામની મેલડીમાંનો ઇતિહાસ. તો મિત્રો, ચેનલ પર નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મિત્રો, હવે તમારે કયો ઇતિહાસ સાંભળવો છે મને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. અને મિત્રો, ખાસ નોંધ લેવી કે આ વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી બનાવેલો છે. કોઈ જાતિ કે ધર્મનો વિરોધ કરવામાં આવ્યો નથી. ધન્યવાદ.